હેલો સ્ટુડન્ટ્સ, રાસાયણિક ગતિકીનું લેક્ચર નંબર 8 લેક્ચર નંબર 7 ની અંદર આપણે ઘણા બધા દાખલા કર્યા હતા. એ દાખલા તમે બરાબર જોયા હશે એવું માનીને આપણે આગળ વધીએ છીએ. ચોપડીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 4.16 છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી ઘટીને થવા માટે કેટલો સમય જોઈએ? હવે અહીંયા એક નાની વાત શીખવાડું. તમને એવું પૂછવામાં આવે કે 100 નો બીજો ભાગ, તો તમે શું કરો? 100 નો બીજો ભાગ એટલે શું લખાય? 100 ભાગ્યા 2. અથવા આને આવું પણ કહી શકાય, 100 નો 1/2 ભાગ. તો પણ તમે શું કરશો? 100 ગુણ્યા 1/2. તો બંનેના જવાબ એક સરખા જ આવે. એ જ પ્રમાણે તમને એવું પૂછેલું છે કે 1/6 ભાગ. ઓકે, ચલો ફરી આ બીજું કામ કરીએ. આ દાખલો પછી ગણીશું. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તમને એક સૂત્રની ખબર હશે કે k = 2.303 upon t log r0 અને અહીં લખું છું rt. આ જે શરૂઆતની સાંદ્રતા અને આ જે કિંમત આપેલી છે એ t સમય પછીની સાંદ્રતા છે, બરાબર? તો આપણે એક કામ કરી લઈએ અહીંયા કે શરૂઆતની સાંદ્રતા માનો કે 100 છે, એટલે કે r0 બરાબર મૂકું છું 100. પછી પ્રક્રિયા જેમ જેમ થતી જાય છે તેમ જેમ આ 1/6 ભાગના મૂલ્ય જેટલી ઘટીને થાય, તમને એમ પૂછે કે 100 ના 1/2 જેટલા ભાગ ઘટી જાય છે, એટલે એવું કહેવાય કે RT બરાબર 100 ગુણ્યા 1/2 આવું કહેવાય. ચલો ફરી વાર માનો કે R0 બરાબર 100 મોલ પ્રતિ લિટર આપેલા છે. તમને એમ કે આ જે પ્રક્રિયક છે એ તેના 1/6 ભાગનો થઈ જાય છે. હવે 1/6 ભાગનો થાય છે એટલે શું? RT બરાબર 100 ગુણ્યા 1/6 આવું કહી શકાય. હવે તમે જુઓ, માનો કે હું આનો ઉપયોગ કરું છું તો શું થયું? R0 ભાગ્યા RT. તો અહીંયા R0 બરાબર કોણ છે? 100. RT બરાબર કોણ છે? 100 ભાગ્યા 2. આ 100 કેન્સલ થાય એટલે જવાબ કેટલું આવે? 2 આવે. ઓકે, અહીંયા જુઓ, મારે એપ્લાય કરવું છે આટલું R0 પર RT. તો આવું કરીશ, R0 છેદમાં RT બરાબર 100 છેદમાં 100 1/6. 100 કેન્સલ તો જવાબ શું આવ્યો? 6 આવ્યો. ટૂંકમાં 1/6 ભાગ હોય તો અહીંયા 6 આવે, 1/4 ભાગ હોય તો અહીંયા 4 આવે, 1/5 ભાગ હોય તો અહીંયા 5 આવે, 1/8 ભાગ હોય તો અહીંયા 8 આવે, 1/16 ભાગ હોય તો અહીંયા 8 આવે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એકનો અમુક ભાગ આપી દીધો છે, 1/16, 1/2, 1/3, 1/4. તો એ વખતે આપણે કામ એવું કરીશું કે જો પ્રક્રિયકની સાંદ્રતા, શરૂઆત લખું છું, શરૂઆતમાં R0 હોય તો તેનો 1/n ભાગ થવાનો સમય બરાબર શું લખાય? તો આવું લખાવે t બરાબર, આ t ને સૂત્ર કરતા બનાવીએ આપણે, કાઢી નાખો. અહીંયા આને મૂકું છું t, અહીંયા મૂકું છું k, બંને સરખું જ આવવાનું છે. તો 2.303 અહીંયા મૂકી દીધું k અને log 1/n ભાગ છે તો આ n છે એને સૂત્રમાં મૂકી દેવાનું. તો તમારો દાખલો ક્લિયર થઈ જાય. કેમ આવું કર્યું? આપણે હમણાં શીખવાડ્યું કે શરૂઆતની કિંમત 100 હોય અને પછીની કિંમત 100 ગુણ્યા 1/2 આવે તો આ તો કેન્સલ થવાની છે ને, અને આ જે 2 છે એ અંશમાં જાય તો કિંમત તમને આ રીતે મળવાની છે. એટલે કે જ્યારે 1/n ભાગ પૂછેલો હોય
જ્યારે તમને 1/n ભાગ કરવાની વાત આવે તો આ જે n છે એને સૂત્ર તરીકે મૂકી દેવાનું, તો તમારો દાખલો એકદમ સરળતાથી થઈ જશે. પછી અહીંયા 1/6, 1/16, 1/25, 1/4, 1/8 ગમે તે પૂછેલું હોય તો તમે આ રીતે દાખલો કરી શકો છો. તો આપણે દાખલો આવો બનશે કે therefore આપણે આની અંદર કિંમત મૂકી દઈએ છે, t મારે શોધવાનું છે, તો t બરાબર 2.303 upon k. k એટલે શું? અચળાંક. અચળાંકની કિંમત કેટલી આપી છે? 60 સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા મૂકી દઈશું 60 સેકન્ડ ઇન્વર્સ અને log 1/6 છે તો કેટલા મૂકવાના? log 6. બરાબર, બિલકુલ સિમ્પલ કિંમત થઈ ગઈ. therefore t is equal to 2.303 60 second inverse into log 6 એનો એક જવાબ છે 77 82. therefore t બરાબર 2.9 into 10⁻². આ ઉપર જતા રહેશે તો શું આવશે? સેકન્ડ. તો આટલો જવાબ તેનો આવે. આની જગ્યાએ તમને એવું પૂછે કે એક અષ્ટમાંશ ભાગ થવાનો સમય, તો બીજું કામ કરી લઈએ. તમને એમ પૂછે કે પ્રક્રિયકનો એક અષ્ટમાંશ ભાગ થવાનો સમય શોધો. તો તમારે કામ શું કરવાનું? સૂત્ર મૂકવાનું, t બરાબર 2.303 અહીંયા મૂકી દો k અને log એક અષ્ટમાંશ છે તો કેટલા મૂકી દેવાના? 8. આ સંજોગમાં માનો કે આ જ k તમને આપેલો છે તો એ k અહીંયા મૂકી દો. આની જગ્યાએ બીજો કોઈ સમય આપેલો હોય તો તે મૂકી દો, પણ તમારો દાખલો સરળ થઈ જાય. હવે આ દાખલાને નોંધ કરી લો. બરાબર, ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો દાખલો નંબર 14.18. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂરી થવા માટે જરૂરી સમય 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. એટલે કે અહીંયા જેટલો સમય જોઈએ એ અહીં જે સમય જોઈએ એના કરતાં બમણો સમય જોઈએ એવો પ્રશ્ન પૂછેલો છે. તો પહેલા સ્ટાર્ટ કરીએ. કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણમાં લગાડવું હોય તો સમય શું લાગે? સૂત્ર t બરાબર 2.303 upon k log r0 upon rt. તમે આ સૂત્ર એપ્લાય કરો છો. બરાબર, હવે પહેલું ગણી લઈએ આપણે 99% માટે. આપણને એ ખબર હોવી જોઈએ કે 99% પ્રક્રિયા પૂરી થવી એટલે શું? તો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવી એટલે કે જો શરૂઆતની સાંદ્રતા 100 મોલ પ્રતિ લિટર હોય તો પ્રક્રિયાને અંતે, હવે તમે જુઓ 99% પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો બાકી કેટલા રહ્યા? 1. તો પ્રક્રિયાને અંતે 1 મોલ પ્રતિ લિટર બાકી રહે, આવું કહેવાય. તો કે therefore આપણી પાસે જે R0 છે એ કેટલા ગણવાના? 100. તો કે R0 બરાબર 100 ગણવાના અને જે RT છે જે છેલ્લું વધે એને કેટલા ગણવાના? 1. તો આવું બને કે therefore t કયો સમય લઈએ છે 99% માટે? તો લખી દઈએ t 99% બરાબર. તો t 99% બરાબર 2.303 છેદમાં k log શરૂઆતની સાંદ્રતા કેટલી લીધી? 100. તો અહીંયા કિંમત મૂકી દીધી 100 છેદમાં 1 બાકી રહ્યો માટે મૂકી દો 1. તો therefore t 99%
ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં કે 100 છે 100 એટલે શું 1 2 ને 3 આંકડા 3 માંથી 1 જાય તો 2 એટલે પહેલા મૂકવાના 2 અને 100 10 નો 0 માં log જુઓ તો કેટલો આવે 2 અથવા સોરી 0 0 0 તો અહીંયા 100 નો log 2 આવે આવું યાદ રાખજો ઓકે તો આ બેનો ગુણાકાર કરો તો શું બને કે t 99% is equal to 2 વડે ગુણો એટલે શું થાય 4.606 upon k આને કહું છું સમીકરણ નંબર 1 હવે આપણે બીજું ગણવું છે 90% પ્રક્રિયાનો સમય કેટલો આવે છે તે તો પહેલા સમજો કે 90% પ્રક્રિયા પૂરી થવી પૂર્ણ થવી એટલે કે જો શરૂઆતની સાંદ્રતા 100 મોલ પ્રતિ લિટર હોય તો અંતે 10 મોલ પ્રતિ લિટર બાકી રહે આવું કહેવાય તો જ 90% પ્રક્રિયા પૂરી થઈ જવું કહેવાય 90% પ્રક્રિયા પૂરી થઈ જવી એટલે કે 90% પ્રક્રિયા પૂરો વપરાઈ ગયો માત્ર 10 જ બાકી રહ્યો તો આવું કહી શકીશું તો therefore t 90% is equal to 2.303 upon t upon k log શરૂઆતની સાંદ્રતા 100 પછી કિંમત કેટલી રહી 10 તો આટલા બરાબર t 90% is equal to 2.303 છેદમાં k છેદ ઉડી જાય એટલે શું રહે log 10 log 10 એટલે શું 1 એટલે અહીંયા લખી દઉં છું 1 આ જે સમીકરણ છે એ નંબર આવ્યો 2 હવે એક સમીકરણ આ છે બીજું સમીકરણ આ છે બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો 1 ભાગ્યા 2 તો શું બને t 99% છેદમાં t 90% is equal to અહીંયા કિંમત કેટલી છે 4.606 ભાગ્યા કે છેદમાં 2.303 ભાગ્યા કે આ જગ્યાએ આપણે ગુણાકાર ન લીધો હોત તો છેદ આસાનીથી ઉડી જાત પણ આપણે ભલે નથી લખ્યું તો ચાલો કે ગયો તો શું બને t 99% is equal to 2 વડે ઉડી જાય છેદમાં t 90% is equal to 2 therefore t 99% is equal to 2 ગુણ્યા t 90% તો જે કહ્યું તે થઈ ગયું ને કે 99% પ્રક્રિયા પૂરી થવાનો જે સમય છે એ 90% પ્રક્રિયા પૂરી થવાના સમય કરતા 2 ગણો છે તો આ જે છે એ આપણને સાબિતી મળી ગઈ ચલો ભાઈ સમજી લો અને નોંધ કરી લો બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે હવે દાખલા તરીકે આ દાખલામાં થોડો ચેન્જ કરવો હોય તો કેવી રીતે પૂછાય તમને એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા છે એ 99% પ્રક્રિયા પૂરી થાય છે તો 99% પ્રક્રિયા પૂરી થવા માટે કેટલો સમય જોઈએ અને તમને કે આપેલા હોય પણ આપણને મેઇન વસ્તુ છે યાદ શું રાખવાની 99% પ્રક્રિયા પૂરી થવી એનો મતલબ કે અહીંયા જો 100 હોય તો અહીંયા બાકી 1 રહે તમને કે 80% પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો અહીંયા 100 આવે તો બાકી કેટલા રહે 20 80% પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે કે પ્રક્રિયક 80 વપરાઈ ગયો બાકી રહ્યો 20 ટકામાં છે ને એટલે હંમેશા જ્યારે ટકાનો દાખલો આવે તો અહીંયા તમારે 100 ધારી જ લેવાના જુદી જુદી ચોપડીમાં દાખલો ગણવાની મેથડ જુદી જુદી હોઈ શકે છે પણ મને જે યોગ્ય લાગે છે સરળ મેથડ તમારી આગળ મૂકું છું તમને એમ કે 70% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો 70% પ્રક્રિયા પૂર્ણ થઈ તો અહીંયા 100 હોય
તો અહીંયા કેટલા રહે? અહીંયા 100 તો એ કેટલા રહે? 70% પૂરી થઈ ગઈ છે તો 30 બાકી રહ્યા. તમને એમ પૂછે કે 70% પ્રક્રિયા અપૂર્ણ છે. 70% પ્રક્રિયા અપૂર્ણ છે એટલે કે 30% થઈ છે, બરાબર ને? અપૂર્ણ છે એટલે રહ્યું કેટલું? 70 બાકી રહ્યું તો અહીંયા 100 એટલે 70 આવે. રકમને બરાબર સમજવાની અને પછી દાખલો કરવાનો. હવે સ્ક્રીનશોટ લઈ લો. ચોપડીને એક એક્ઝામ્પલ ગણીએ છે. માસ્કની સાથે જાણી જોઈને આવ્યો છું એટલા માટે કે યાદ રહે કે માસ્ક પહેરીને ભણાવવાની વાત આવતી હતી. વિદ્યાર્થીઓ નિશાળમાં ભણી શકતા નહોતા અને એક સમય એવો હતો કે માસ્ક પહેરીને ભણાવવું પડે એ પરિસ્થિતિ. જો કે માસ્ક પહેરીને ભણાવાય નહીં, પરંતુ પરિસ્થિતિ એ આવી ગઈ હતી કે માસ્ક તમને પહેરવું જ પડે, બરાબર? તો એ માસ્કની યાદ માટે મેં થોડીક વાર માટે માસ્કને રાખ્યું, જેથી જીવનભર યાદ રહે. વિડીયો તો હંમેશા રહેવાનો છે, તો યાદ આપે કે હા આ એક સમય હતો કે જ્યાં અમારે અને બધા વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા પડતા હતા. ઓકે, ચલો આગળ જઈએ. સિમ્પલ એક્ઝામ્પલ છે, હમણાં જે ભણ્યા એના ઉપર રિલેટેડ છે. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય અર્ધ પ્રક્રિયા સમય t1/2 ના 10 ગણો છે, અથવા અર્ધ પ્રક્રિયા સમય t1/2 કરતા 10 ગણો છે. તો પહેલા તો આપણે 99.99% પ્રક્રિયા પૂરી થવી એટલે શું? તો આપણે વિચારી શકીએ 99.9 ટકા પ્રક્રિયા પૂર્ણ થવી એટલે કે જો શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા બરાબર R0 બરાબર 100 મોલ પ્રતિ લીટર હોય તો પ્રક્રિયાને અંતે 100 માઈનસ 99.9 ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલ પ્રતિ લીટર બાકી રહે. મીનિંગ આવો થાય એટલે કે ધેરફોર RT બરાબર શું કહેવાય? 0.1. હવે આપણી પાસે સૂત્ર છે જ કે T બરાબર 2.303 છેદમાં K log R0. શરૂઆતની કિંમત કેટલી ધારી છે? અહીંયા છે 100, અહીંયા કેટલા આવ્યા? 0.1. Therefore T, આ T કયો સમય છે? 99.9. તો T 99.9 is equal to 2.303 છેદમાં K log 0.1 છે. 0.1 એટલે કે 1 દશાંશ, 0 ઉપર જાય તો અહીંયા કિંમત થઈ જશે 1000. તો T 99.9% is equal to 2.303 અહીંયા છે K અને ગુણ્યા 3 સમીકરણ નંબર 1. આંકડા કેટલા છે? 1 2 3 અને 4. ચાર આંકડા છે, એક બાદ કરો એટલે 3 આવે, એટલે 3. અને પછી 10 નો 0 માં log કેટલો આવે? 0 જ આવે. એવું યાદ ના રાખો તો 1000 નો log 3 આવે છે એવું યાદ રાખજો. સમીકરણ નંબર 1. હવે બીજું શું પૂછ્યું છે? t1/2. તો t1/2 પ્રથમ ક્રમ માટે શું આવે? 0.693 upon K. સમીકરણ નંબર 2. કોના માટે છે આ? પ્રથમ ક્રમ માટે. આ જે ભણ્યા એ પ્રથમ ક્રમ માટે ભણીએ છીએ એટલે આ લખાય. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો કે 1 ભાગ્યા 2, 1 માં કેટલું આવ્યું? T 99.9 ભાગ્યા t1/2 is equal to આની કિંમત કેટલી આવી? 2.303 ગુણ્યા 3 છેદમાં
છેદમાં k અહીંયા કેટલા આવશે 0.693 છેદમાં k અને k કેન્સલ તો therefore t 99.9 છેદમાં t 1/2 is equal to આને તમે છેદ ઉડાડી દો તો કેટલું આવશે આમાં જ આવશે ને અને 3 વડે ગુણી નાખો એટલે 3 દુ 6 3 તારી 9 0 3 તારી 9 અહીંયા આવશે 0.693 તો લગભગ 10 કિંમત આવે તો લખું છું અહીંયા t 99.9% છેદમાં t1/2 is equal to એવરેજ 10 કિંમત આ અહીંયા લઈ લો તો t 99.9% is equal to 10 ગુણ્યા t1/2 તો જે પરિણામ મેળવ્યું હતું તે પરિણામ મળી ગયું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નો જે સમય છે એ અર્ધ પ્રક્રિયા સમય t1/2 કરતા 10 ગણો છે તો t1/2 કરતા 10 ગણો છે આવડી ગયું ચલો લખી લો સ્વાધ્યાયનો દાખલો 4.8 પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા સમય આપેલો છે 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા 0.55 30મી સેકન્ડે આટલી કિંમત 60મી સેકન્ડે આટલી કિંમત 90મી સેકન્ડે આટલી કિંમત છે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ હવે 30 અને 60 એટલે કે આ અને આ આપેલા છે આપણને એવી ખબર છે કે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર શું કરીશું એક તો માઈનસ પ્રક્રિયકો વપરાય છે એટલા માટે અહીં લખીશું અંતિમ સાંદ્રતા ઓછા શરૂઆતની સાંદ્રતા બ્રેકેટમાં લઈશું સાંદ્રતા જેટલા માટે છેદમાં અંતિમ સાંદ્રતાનો જે સમય છે એટલે t2 અને -t1 આગળ કિંમત મૂકી દીધી આપણે માઈનસ હવે અંતિમ સાંદ્રતા એટલે કે 60મી સેકન્ડે જે કિંમત આવતી હોય તો એ લખું છું માઈનસ એટલે માઈનસ મૂકી દેવાના આ કિંમત કેટલી છે 0.70 એટલે મૂક્યા મેં 0.70 માઈનસ શરૂઆતની કિંમત કેટલી છે 0.31 બરાબર 60 માંથી 30 બાદ કરો t2 એટલે 60 t1 એટલે 30 આ કિંમત આવી ગઈ તો કેટલા બરાબર આમાંથી બાદ કરો એટલે 17 ને 14 31 એટલે અહીં આવશે પ્લસ 0.40 છેદમાં 30 આનો એકમ શું છે મોલ પ્રતિ લિટર આનો એકમ શું છે સેકન્ડ છે એ સેકન્ડ આવશે તો આટલા બરાબર જે કિંમત આવે છે 4.666 into 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ છેદ ઉડાડવામાં કોઈ કિંમત આગળ પાછળ તો ચેક કરી લેવાની ઘણી વખત લખતા ભૂલ થવાની શક્યતા પણ એવું બનતું હોય છે લગભગ નથી બનતું પણ બની જાય છે એવું બને ઘણી વખત આવું એકદમ સિમ્પલ વસ્તુ થઈ જાય કે x - 5 બરાબર 10 તો ખબર છે ભાઈ x બરાબર 15 થાય પણ ઘણી વખત એબ્સન્ટ માઇન્ડ એવું બની જાય તો આવું થઈ પણ જાય કે x = 5 હવે તમે વિચાર કરો કે સાહેબ આવું કેવી રીતે બને તો 12મા સાયન્સના વિદ્યાર્થી છો કોઈક વાર એવું થાય તો મેનેજ કરી લેવાનું કોઈક વાર એક અષ્ટમાંશની જગ્યાએ લખ્યું હોય અહીંયા એક 16 અને બોલ્યો હું એક અષ્ટમાંશ લખ્યું હોય 25 એક પંચમાંશ બોલાઈ જાય એવું ઘણી વખત બને પણ જ્યારે બહુ જ કોન્શિયસ વર્ક કરવા જતા હોઈએ ત્યારે આવું બની જતું હોય છે ઓકે ચલો નોટ કરીએ ચોપડીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 24 એટલે 4.24
કોઈ એક પ્રક્રિયા એ એમાંથી નીપજ આપેલી છે, એટલે કે આ પ્રક્રિયા છે એવું તમે માની લો, જેનો કે એની કિંમત આપેલી છે. જો એની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ પ્રતિ લિટર હોય તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી એ ગણો. હવે જો સૂત્ર આપણી પાસે શું આવે કે k = 2.303 / t log r0 એટલે કે શરૂઆતની સાંદ્રતા અને rt એટલે કે t સમય પછીની સાંદ્રતા. બરાબર. હવે કઈ વસ્તુ આપણી પાસે છે તો k ની વેલ્યુ તમને આપેલી છે. કેટલી છે? 2.0 × 10 - 2 સેકન્ડ. તો અહીંયા મૂકી દઈશું આપણે 2.0 × 10 - 2 સેકન્ડ ઇન્વર્સ. બરાબર. આ કિંમત તેને રહેશે 2.303 છેદમાં t. t એટલે સમય. સમય કેટલો આપેલો છે તો આવું પૂછેલું છે આપણને 100 સેકન્ડ પછી. એટલે અહીંયા આવશે આપણી પાસે 100 સેકન્ડ. લો શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 1 મોલ પ્રતિ લિટર. એટલે આ કિંમત 1 આવી ગઈ. તો ત્યાર પછી 100મી સેકન્ડ પછી આ કિંમત કેટલી ખબર નથી, અહીં લખી દઉં છું RT. તો આને અહીં લઈ લઈએ તો શું બને? 2.0 × 10 - 2 સેકન્ડ ઇન્વર્સ × 100 સેકન્ડ છેદમાં 2.303 = log 1/RT. આ છે સેકન્ડ ઇન્વર્સ, આ છે સેકન્ડ. બંને કેન્સલ થઈ જશે. તો આટલા જે ગુણાકાર છે, આટલા ગુણ્યા આટલા ભાગ્યા આટલા, એની જે કિંમત છે મૂકી દઉં છું અહીંયા 0.8684 = log 1/RT. હવે મારે RT ની કિંમત જોઈએ છે તો મારે log દૂર કરવું પડે. જો log દૂર કરવું હોય તો આનું શું જવું પડે? એન્ટી log. તો આપણે લખીશું આ રીતે કે એન્ટી log of 0.8684 = 1/RT. એન્ટી log કોનો જોવાનો? 0.8684 નો. બરાબર ને? 0.86 પછી આ તરફ જોવાનું, અહીંયા 8 અને મીન ડિફરન્સ 4. એક કિંમત આ આવે ને એક કિંમત આ આવે. 0.86 માં 8 નો ભાગ જોવાનો log ટેબલમાં, એની કિંમતમાં 4 નો જે તફાવત છે એ આમાં ઉમેરી દો તો જે આવે એ કિંમત મૂકવાની. એ કિંમત છે અહીંયા 7.386 = 1/RT. therefore RT = 1/7386. therefore RT = 0.1353 આવી કિંમત આવશે. એકમ શું આવે? મોલ પ્રતિ લિટર. સાંદ્રતા છે એટલે એકમ આવે. બરાબર. ચલો નોંધ કરી લો. એક ખૂબ અગત્યનો દાખલો શીખવો છે. એ દાખલો શીખવતા પહેલા એક વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. એટલે આ સમીકરણ મેં લખ્યું છે. આ સમીકરણનું પ્રક્રિયા વેગનું સમીકરણ લખવાનું હોય તો શું લખાય? કે પ્રક્રિયા વેગ = આ પ્રક્રિયક છે પહેલા માઈનસ આ 2 છે એટલે શું લખાય? 1/2. આના માટે શું લખીશું? dA / dt = આના માટે શું લખાય? માઈનસ પછી 1/3 dB / dt = આના માટે શું લખાય? પ્લસ 1/2 dC / dt બરાબર. આના માટે શું લખીશું? dd / dt. આ તમને ખબર છે. હવે જેને આપણે પ્રક્રિયા વેગ કહીએ છીએ એને પ્રક્રિયા વેગ પણ કહી શકાય અથવા આવું પણ કહી શકાય કે પ્રારંભિક પ્રક્રિયા વેગ. પ્રારંભિક પ્રક્રિયા વેગ એટલે કોઈક વાર તમને પ્રશ્ન પૂછેલો હોય કે પ્રારંભિક પ્રક્રિયા વેગ શોધો તો તમારે આ જ શોધવાનું આવે.
કોઈક વાર તમને એવું પણ ના પૂછે, તમને એમ કે t બરાબર 0 સમયનો વેગ શોધો, તો આ બધી વસ્તુ એક જ આવે છે એવું કહેવાય. હવે અહીંયા એક મારે બીજી વસ્તુનું ધ્યાન દોરવું છે. હું લખું છું ફરી વાર આનું જ. હવે એક કામ કરું છું, આ માઇનસ છે એ અંદર લખું છું અને મેં લખ્યું છે 1/2. આ જે ભાગ છે એને કૌંસમાં મૂકી દઉં અને માઇનસ dA છેદમાં dt. તો આવું લખી શકાય. તમે આ માઇનસ અંદર લખો તો પણ ચાલે, બરાબર. હવે આને લખવું હોય તો શું લખાય? ઇક્વલ ટુ 1/3. આ માઇનસ અંદર લખું છું માઇનસ dB છેદમાં dt બરાબર. આ તો પ્લસ છે એટલે કોઈ લખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એને એમને લખો તો પણ ચાલે. એટલે લખું છું અહીંયા 1/2, પણ આટલો ભાગ બ્રેકેટમાં લખું છું dc છેદમાં dt બરાબર. આખો ભાગ લખું છું બ્રેકેટમાં dd છેદમાં dt. તો આ બ્રેકેટમાં લખ્યું છે એનું કારણ શું? તો આટલો જે ભાગ છે, આટલો ભાગ, આ 1/2 ને જવા દો, આટલો ભાગ એને શું કહેવાય? તો કે પ્રક્રિયક એ વપરાવાનો વેગ, આવું કહેવાય. એટલે કોઈક વાર તમને એ વપરાઈ જવાનો વેગ શોધો તો શું શોધવાનું ખબર ના પડે, તો તમારે આ ભાગ શોધવાનો છે. તો તમે આ બે જે છે એને હટાવવા પડે, એટલે કે આ બેને પ્રક્રિયા વેગની સાથે ગુણવા પડે. એટલે હું લખી શકું છું કે પ્રક્રિયા વેગ બરાબર, આ જે પ્રક્રિયા વેગ બરાબર 1/2 અને આ જે માઇનસ સાથેની જે કિંમત છે એને કહેવાય છે એ વપરાઈ જવાનો વેગ. તો આને કહીશું એ વપરાઈ જવાનો વેગ. હવે એ વપરાઈ જવાનો વેગ જે કહીએ છીએ આપણે એને એનો અદ્રશ્ય થવાનો વેગ એવું પણ કહી શકાય, અથવા એ અદ્રશ્ય થવાનો વેગ, આવું લખો તો પણ ચાલે. તો તમને જ્યારે પૂછેલું હોય કે ભાઈ એ વપરાઈ જવાનો વેગ શોધો તો કરવું શું પડે? આ બેને અહીંયા તમારે ગુણવા પડે. તો શું કરીશ? અહીંયા આ બેને અહીંયા લઈ લો તો કે 2 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર એ નો વપરાઈ જવાનો વેગ, આવું કહેવાય. તો આ આપણને ખબર પડવી જોઈએ. દાખલા તરીકે આપણે આના અનુસંધાનમાં વાત કરી લઈએ. આના અનુસંધાનમાં વાત કરવી છે તો શું લખીશું? પ્રક્રિયા વેગ બરાબર 1/3 બરાબર કૌંસમાં લખું છું માઇનસ dA છેદમાં dt. પણ આટલો જે ભાગ છે, સોરી એ b છે, dB છેદમાં dt. તો આટલો જે ભાગ છે ઋણ ચિહ્ન સહિત નો જે ભાગ છે એને કહેવાય છે b વપરાઈ જવાનો વેગ. તો હું શું લખીશ કે પ્રક્રિયા વેગ બરાબર 1/3, અહીં લખું છું b વપરાઈ જવાનો વેગ. b વપરાઈ જવાનો વેગ અથવા b અદ્રશ્ય થવાનો વેગ, આ બંને વસ્તુ એક છે. હવે હું શું કરું છું? આ 3 ને અહીંયા લઈ લઉં તો શું કહેવાય? 3 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર b વપરાઈ જવાનો વેગ. તો આની પરથી આપણને એક ફર્સ્ટ ક્લાસ ફોર્મ્યુલા મળી ગઈ કે માની લો કે આ જે કિંમત છે એને ધ્યાન ઉપર લઈએ, એ જ પ્રમાણે આને ધ્યાન ઉપર લઈએ તો શું કહેવાય? એનો વપરાઈ જવાનો વેગ બરાબર શું કહેવાય? પ્રક્રિયા વેગ ગુણ્યા 2. પણ આ 2 છે શું? એની મૂળ સંખ્યા. એનો મતલબ એવો થયો કે એનો વપરાઈ જવાનો વેગ બરાબર એની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. અહીંયા તમે જુઓ આ 3 ક્યાં છે? અહીંયા છે. તો b ની મૂળ સંખ્યા 3 છે, એ 3 અહીંયા લખ્યા, એટલે કે b ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર b વપરાઈ જવાનો વેગ. તો આની પરથી તારણ શું નીકળ્યું? આવું નીકળે કે પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ બરાબર તે પ્રક્રિયકની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને તમારે બરાબર સમજી લેવાની. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, તમને પાકું આવડતું હોવું જોઈએ કે
જ્યારે પૂછેલું હોય કે ચલો બી વપરાઈ જવાનો વેગ એટલે શું લખવાનું? બી વપરાઈ જવાનો વેગ તો પ્રક્રિયક કોણ છે? બી. તો બી વપરાઈ જવાનો વેગ તે પ્રક્રિયકની મોલ સંખ્યા. કયા પ્રક્રિયકની વાત કરીએ છીએ? બી ની વાત કરીએ છીએ. તો બી ની મોલ સંખ્યા અને ગુણ્યા પ્રક્રિયા વેગ. તમારું કામ પૂરું. સારું. તમને એવું પૂછવામાં આવે કે આ જે સી છે એનો બનવાનો વેગ તો આવું કહી શકાય? ચલો આટલું લખી લો, એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો સી ના રેફરન્સમાં વાત કરીએ તો શું લખીશું? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ, આ ભાગ લખું છું તો 1/2 કૌંસમાં dc છેદમાં dt. બરાબર. તો આ બેને ક્યાં લઈએ? અહીંયા લઈ લઈએ તો 2 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર અહીં શું લખીશું? આ તો બે ગયા dc છેદમાં dt. પણ dc છેદમાં dt એટલે શું કહેવાય? c બનવાનો વેગ. આ નિપજ છે માટે બને તો લખીશું 2 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર c બનવાનો વેગ. તો આની ઉપરથી આપણે આવી ફોર્મ્યુલા બનાવી હોય તો શું બને? તો લખી શકે કે નિપજ બનવાનો વેગ બરાબર તે નિપજની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. તો આ રીતે કામ કરીએ એટલે આપણને દાખલો સહેલો થઈ જાય. બરાબર. આ લખી લો. પછી એક કામ કરું છું, બોર્ડ ઉપર હું એક પ્રક્રિયા મૂકીશ. એ પ્રક્રિયા તમારે જોવાની અને ત્યાર પછી પ્રક્રિયક વપરાઈ જવાનો વેગ, નિપજ બનવાનો વેગ એ જાતે લખવાનું છે. પછી જાતે લખી નાખવાનું અને પછી આગળ વિડીયો ચલાવવાનો એટલે તમને કેટલું આવડે નથી આવડે એ ખબર પડી જશે. આટલું લખી લો. ચલો પહેલા મેં આ બોર્ડ ઉપર સમીકરણ લખ્યું છે. એક કિંમત આ લખવાની છે, એક કિંમત આ લખવાની છે, એક કિંમત આ લખવાની છે. જો ધ્યાન આપજો, અત્યારે આનો પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન શું છે એ તમારે દર્શાવવાનો નથી. માત્ર તમને એટલું પૂછ્યું છે NH3 બનવાનો વેગ આટલું જ હોય તો કેવી રીતે લખાય? બરાબર. ચલો જાતે પોઝ કરી દો, જાતે બનાવો. ચલો કે આગળ જઈએ તો N2 વપરાવાનો વેગ બરાબર શું કહેવાય? માઇનસ dN2 છેદમાં dt. આપણે પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન મૂકતા નથી. જો પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન મૂકવો હોય તો આ પછી કરીશું. આના માટે લખવું તો શું લખાય? માઇનસ dH2 છેદમાં dt. અહીંયા દર્શાવવું તો શું લખાય? પ્લસ d NH3 છેદમાં dt. આ જે છે એને કહેવાય છે NH3 બનવાનો વેગ. પણ તમને એમ પૂછે કે આનો પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન શું? તો આવું લખીશું કે N2 ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર N2 વપરાવાનો વેગ. તો આ છે એને કહેવાય N2 વપરાવાનો વેગ. એનો પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન શું? N2 ની મૂળ સંખ્યા. N2 ની મૂળ સંખ્યા કેટલી છે? 1. તો અહીંયા મૂકીશું 1 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર N2 વપરાવાનો વેગ. પડી ગઈ સમજ? ઓકે. તમને પૂછ્યું છે H2 વપરાવાનો વેગ, તો આટલો જે ભાગ છે એને કહેવાય છે H2 વપરાવાનો વેગ. પણ પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન પૂછેલો હોય તો લખીશું આ રીતે કે H2 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર H2 વપરાવાનો વેગ. ક્લિયર થઈ ગયું? એટલે આનો જે વનાપ હોય એ ગુણી નાખો એટલે ઓટોમેટિક આ મળી જાય. અહીંયા બન્યું છે NH3 બનવાનો વેગ, તો આટલું જ ભાગ છે
એમાં NH3 બનવાનો વેગ કહેવાય. ફરીવાર માઇનસ સાથેની આટલી જે કિંમત છે એને કહેવાય છે N2 વપરાવાનો વેગ. આનું કહેવાય છે H2 વપરાવાનો વેગ. પણ એનો રિલેશન પ્રક્રિયા વેગ સાથે કરવો હોય તો આની મોલ સંખ્યા લખવી પડે. જેમ કે H2 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર H2 વપરાવાનો વેગ. તો આ બંને વસ્તુને ક્લિયર રાખજો. ચલો આનું શું થાય? NH3 બનવાનો વેગ. તો NH3 બનવાનો વેગ બરાબર આવું કહેવાય. પણ એનો પ્રક્રિયા વેગ સાથેનો રિલેશન પૂછ્યું હોય તો શું લખીશું? NH3 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર dNH3/dt. ટૂંકમાં જે પદાર્થ બનાવવાનો છે એનો વેગ જ્યારે પૂછેલો હોય તો એની મોલ સંખ્યા અને એનો પ્રક્રિયા વેગ આ બેને મારે ગુણવા પડે. આ બે છે માટે 2 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર dNH3/dt. બરાબર. ચલો એક ફરી સમીકરણ આપું છું. N2O5 એમાંથી લખું છું 2NO2 ગેસ પ્લસ O2 ગેસ. આ પ્રક્રિયા છે. તમને આવો પ્રશ્ન પૂછેલો છે. બે પ્રશ્નો પૂછું છું. એક NO2 બનવાનો વેગ બરાબર શું આવે? એક આ તમારો જવાબ લખવાનો છે અત્યારે હમણાં જ. અને બીજો છે NO2 બનવાના વેગ સાથે પ્રક્રિયા વેગનો સંબંધ. તમે વિડિયો પોઝ કરો, જાતે બનાવી. વિડિયો પોઝ કરો, જાતે બનાવી દો. ચલો હવે ચેક કરીએ આપણે. માત્ર NO2 બનવાનો વેગ પૂછ્યો છે એટલે આ લખાય. બરાબર. તો જવાબ શું લખીશ? અહીંયા dNO2/dt. એમાં તમારે આ બે લેવાના નહીં. હવે જો NO2 બનવાના વેગ સાથે પ્રક્રિયા વેગનો સંબંધ, એટલે જો પ્રક્રિયા વેગ સાથેનો સંબંધ મૂકવો હોય તો મારાની મોલ સંખ્યા લેવી પડે. એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર dNO2/dt. બરાબર. ચલો ફરી બનાવો. આ વપરાવાનો વેગ. એક કામ કરો, ચલો ને સ્ક્રીનશોટ લઈ લો પહેલા. અહીંયા NO2 નહીં આવે, 2 નહીં આવે, 2 દુ 4 છે ને એટલે આવશે 4. એટલે અહીંયા તમારા આની મૂળ સંખ્યા 4 છે એટલે આવું આવશે 4. બરાબર. હવે ચેક કરી લેજો. હવે તમને પૂછ્યું છે N2O5. તો તમને એવો પ્રશ્ન પૂછ્યું. બે પ્રશ્ન મૂકું છું. N2O5 વપરાવાનો વેગ બરાબર શું? એક આ જાતે કરો. અને બીજું છે N2O5 વપરાવાના વેગ સાથે પ્રક્રિયા વેગનો સંબંધ. ચલો પોઝ કરી દો અને જાતે લખી દો. ઓકે ચલો કામ કરીએ. N2O5 વપરાવાનો વેગ બરાબર. N2O ક્યાં ભાઈ છે? આ રહ્યું છે. એમાં લખો આ બેને ધ્યાન ઉપર લેવાના નહીં. તો શું લખીશ? વેગ બરાબર માઈનસ dN2O5/dt. આને કહેવાય છે N2O5 વપરાવાનો વેગ. પણ એનો પ્રક્રિયા વેગ સાથેનો સંબંધ દર્શાવવો હોય તો શું લખીશું? N2O5 ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ બરાબર N2O5 વપરાવાનો વેગ. આવું કહેવાય. તો N2O5 ની મૂળ સંખ્યા કેટલી છે? 2. એટલે મેં 2 લખી દીધી ગુણ્યા પ્રક્રિયા વેગ. એની કિંમત આપણી પાસે છે નહીં કેમ કે દાખલો નથી ગણતા આપણે. આ થયું પ્રક્રિયા વેગ અને બરાબર શું કહેવાય? N2O5 વપરાવાનો વેગ. તો આ જગ્યાએ હું N2O5 વપરાવાનો વેગ એવું લખું તો પણ ચાલે અથવા આ લખું તો પણ ચાલે.
માઇનસ dN2O5 છેદમાં dt. તો આ રીતે લખવાનું ચાલે. બરાબર, લખી લો. હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ. ટેક્સ્ટ બુક નો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે 4.3. NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. k ની વેલ્યુ આપેલી છે. N2 અને H2 ના નિપજના વેગ કેટલા હશે? અને મેં અંદર એક એડ કરી દીધું છે, NH3 વપરાવાનો વેગ કેટલો હશે. આપણા દાખલામાં એવું છે નહીં, પણ સાથે મેં લીધું છે એટલા માટે કે તમને ખ્યાલ આવે. પહેલી વાત તો એ કે જે NH3 છે એનું જે વિઘટન આવે એ શું બને? વિઘટન N2 પ્લસ 3H2 ગેસ આ રીતે આવે. બરાબર, અહીંયા 2 છે માટે અહીંયા 2 આ તેનું વિઘટન થયું. તો આ વિઘટનનું સમીકરણ છે. હવે આપણને એવું પૂછેલું છે કે ભાઈ N2 અને H2 ના નિપજનો વેગ કેટલો, એટલે કે N2 બનવાનો વેગ કેટલો, H2 બનવાનો વેગ કેટલો. તો સૌથી પહેલા તો આપણને જેની ખબર હોવી જોઈએ એ લખી દઉં છું કે પ્રક્રિયા વેગ બરાબર શું લખીશું? માઇનસ ને આપણે અંદર રાખીશું, આ 2 લખું છું, અને માઇનસ dNH3 છેદમાં dt. ખ્યાલ આવી ગયો? આને શું કહેવાય? NH3 વપરાવાનો વેગ. એટલે પ્રક્રિયા વેગને 2 વડે ગુણી નાખો તો આ કિંમત આપણને મળે. બરાબર, ઓકે. આના માટે લખવું તો શું લખાય? પ્લસ dN2 છેદમાં dt. આના માટે શું લખાય? પ્લસ 1/3 dH2/dt. જો મારે આ બે આને વડે ગુણી નાખું તો NH3 વપરાવાનો વેગ મળે. આ અને આ બે સરખાવીએ, આ અને આ બે, તો કે જે પ્રક્રિયા વેગ છે એ જ N2 બનવાનો વેગ છે. આ અને આને સાથે લેવું છે તો આ ત્રણને શું કરવું પડે? આ ત્રણને આના ગુણાકારમાં લેવા પડે તો H2 બનવાનો વેગ મને પ્રાપ્ત થાય. પણ એના માટે મારી પાસે પ્રક્રિયા વેગ હોવો જરૂરી છે. તો પ્રક્રિયા વેગ મને ક્યાંય આપેલો છે નહીં, તો આને બાજુમાં રાખો. હમણાં તમે આવું કહી શકો NH3 નું વિઘટન, તો આવું કહી શકાય કે NH3, આ જો સમીકરણ લખેલું છે અહીંયા, તો આવું લખી શકાય કે પ્રક્રિયા વેગ બરાબર k કૌંસમાં NH3 અને ત્યારબાદ અહીંયા લખું છું મેં 0. બરાબર, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા બની ગઈ. હવે k ની વેલ્યુ મારી પાસે છે, તો k ની વેલ્યુ કેટલી છે? આ કિંમત આપેલી છે. તો કે પ્રક્રિયા વેગ બરાબર k ની કિંમત છે મારી પાસે 2.5 * 10⁻⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. આની કિંમત 0 છે. 0 એટલે 1 ને ધ્યાન ઉપર લેવાનું નહીં. તો આ મારી પાસે બની ગયું કોણ? પ્રક્રિયા વેગ. તમારે પરીક્ષામાં આ લખવાની કોઈ જરૂર છે નહીં, તમને સમજ પડે એટલા માટે લખ્યું છે. હવે સ્ટેપ વાઇઝ જઈએ. N2 અને H2 ના નિપજનો વેગ કેટલો? તો આપણે N2 નિપજનો વેગ એટલે શું? N2 બનવાનો વેગ. તો લખી શકાય આવું N2 બનવાનો વેગ બરાબર N2 ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. N2 ની મૂળ સંખ્યા 1, પ્રક્રિયા વેગ તમારી પાસે છે જ અહીંયા 2.5 * 10⁻⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, ત્યાર પછી છે H2 બનવાનો વેગ. H2 બનવાનો વેગ બરાબર H2 ની મૂળ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. તો H2 ની મૂળ સંખ્યા, H2 ના મૂળ કેટલા છે? 3 છે. તો અહીંયા મૂકી દીધા મેં 3 ગુણ્યા પ્રક્રિયા વેગ. અહીંયા શોધેલો છે આપણે 2.5 * 10⁻⁻⁴ આ જે આપેલું છે તે ગુણી નાખો તો કિંમત કેટલી થાય? 7.5 * 10⁻⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. હવે તમને પૂછ્યું છે NH3 બનવાનો વેગ. NH3
બનવાનો વેગ બરાબર N2 ની NH3 ની મોલ સંખ્યા ગુણ્યા પ્રક્રિયા વેગ. મોલ સંખ્યા આપણી પાસે છે 2 છે માટે મૂકી દીધા અહીંયા 2 બરાબર ગુણ્યા 7.5 10⁻⁴ મોલ બરાબર. તો અહીંયા 3 છે 2 છે બરાબર. અને ગુણો જે આવે તે આપણો જવાબ. ટેક્સ્ટ બુક નો એક્ઝામ્પલ 4.2 પ્રક્રિયા 2a + b a to b માટે વેગની કિંમત આપેલી છે. k ની કિંમત આપેલી છે. જ્યારે a ની સાંદ્રતા આટલી આપેલી હોય, b ની સાંદ્રતા આટલી આપેલી હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ કરો. પેલું આટલું કામ પૂરું કરી લઈએ પછી આપણે આ કામ કરી લઈએ બરાબર. તો આ જે પ્રક્રિયા છે એના માટે શું બને? પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ આ સૂત્ર આપેલું છે a b નો સ્ક્વેર. k ની વેલ્યુ આપેલી છે આ રહી, તો શું મુકાય? 2.0 ઇન્ટુ 10⁻⁻6 મોલની -2 ઘાત લિટર સ્ક્વેર અને સેકન્ડની -1 ઘાત ગુણ્યા a ની કિંમત કેટલી છે? 0.1 એટલે 0.1 મોલ પ્રતિ લિટર ગુણ્યા 0.2 એટલે ગુણ્યા 0.2 મોલ પ્રતિ લિટર. એને શું થશે? સ્ક્વેર. બીનો સ્ક્વેર છે ને, આ સ્ક્વેર છે એટલે આ કિંમત હશે. તો આટલા બરાબર 2.0 ઇન્ટુ 10⁻⁻6 ગુણ્યા 0.1 એટલે શું ગણાય? 10⁻⁻1. આની કિંમત કેટલી થાય? 2 નો સ્ક્વેર કરો એટલે 0.04 એટલે હું લખું છું 4 ઇન્ટુ 10⁻². તો આટલા બરાબર 4 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 6 ને 1 7 ને 2 9 -9 ઘાત. હવે એકમ જોઈ લઈએ. એક એકમ આ આવે એટલે મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. પછી મોલ પ્રતિ લિટર અને આનો સ્ક્વેર છે એટલે શું બને? મોલ સ્ક્વેર અને લિટર -2 બરાબર. હવે તમે જુઓ આ મોલની 2 ઘાત આ કેન્સલ થઈ જાય, આ લિટર સ્ક્વેર આ -2 કેન્સલ થઈ જાય, તો શું આટલું વધે ને? એકમ શું આવશે અહીંયા? મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. એકમ લખવાનું ભૂલવાનું નહીં. બોર્ડની એક્ઝામ જ્યારે આપતા હો તમારે પેપર લિખિતમાં લખવાનું હોય છે. હવે દાખલા ગણવાની અંદર સ્ટેપ વાઇઝ માર્ક હોય. હવે તમે મારો કે એકમ ના લખ્યો તો તે સંજોગોમાં તમારો અડધો માર્ક કપાઈ જાય છે, એનું ધ્યાન આપી લેવાનું. તો આપણને એક જવાબ મળી ગયો કે પ્રારંભિક પ્રક્રિયા વેગ કેટલો? આટલો. આ કયો કહેવાય? પ્રારંભિક પ્રક્રિયા વેગ. પ્રારંભિક પ્રક્રિયા વેગ એવું ના પૂછેલું હોય અને તમને એમ પણ પૂછે કે t = 0 સમયનો વેગ, તો પણ જવાબ તો આ જ આવે. હવે આગળ લઈએ. a ની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય તો પછી પ્રક્રિયાનો વેગ કેટલો? તો આપણે આવું કામ કરી લઈએ. પ્રક્રિયા લખી દઈશું અહીંયા કે આ જે લખેલી છે તે 2a + b એમાંથી મળ્યું છે a to b. તો પહેલા તો કિંમતો મૂકી દઈએ. t = 0 સમય સાંદ્રતા. તો t = 0 સમય સાંદ્રતા શરૂઆતની કિંમત કેટલી છે? 0.1 મૂકી દો એટલે 0.1. પછી સાંદ્રતા લખું છું અહીંયા મોલ પ્રતિ લિટર. b ની કિંમત કેટલી આપેલી છે? 0.2. આની કિંમત 0.2. આની પદમાં 0. કેમ 0? એટલા માટે 0 કે હજી પ્રક્રિયા શરૂ થઈ નથી. હવે ધારણા કરીએ છીએ કે ધારો કે
પ્રક્રિયકના x મોલ પ્રતિ લિટર વપરાય છે. Therefore t સમય સાંદ્રતા, તો t સમય સાંદ્રતા આ કેટલા છે 0.1 એટલે 0.1. હવે ધ્યાન એ આપજો કે x મોલ પ્રતિ લિટર વપરાય છે તો 0.1 માઇનસ x એવું નહીં કરવાનું. અહીંયા જોવાનું મોલ કેટલા છે 2. જો 2 મોલ આપેલા હોય તો કેટલા લખવાના 2x આવું આવે. જો અહીંયા 3 આપેલા હોય તો -3x, 1.5 આપેલા હોય તો 1.5x. અહીંયા b છે, ઓરિજિનલ કિંમત કેટલી છે 0.2. આ 1 છે માટે 1x ને બાદ કરવાનો. 0 વત્તા 1 બને છે આનો 1 મોલ તો 0 વત્તા x. આની જરૂર પડશે નહીં કેમ કે આપણું જે સૂત્ર છે આ છે. આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે, એમાં આ વેલ્યુ આવતી નથી એટલે એની પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. હવે આટલી જે કિંમત છે એ તમને આપેલી છે, કેવી છે એ ઘટીને 0.06 મોલ પ્રતિ લિટર થાય છે. એટલે કે એની કિંમત શરૂઆતમાં આટલી હતી, એની જગ્યાએ આપણે લખી છે આપણાની કિંમત આપણી પાસે છે કેટલી છે 0.06 મોલ પ્રતિ લિટર કેપિટલ M. આ મારી પાસે છે. હવે આની કિંમત મારી પાસે છે નહીં. કેમ શોધીએ છે કિંમત? તો જુઓ, આની કિંમત શોધવાનો હેતુ બતાવ્યું તમને કે પ્રક્રિયા વેગ બરાબર k, અહીંયા દર્શાવશો a, અહીંયા છે b એનો સ્ક્વેર બરાબર k. k ની કિંમત મારી પાસે છે 2.0 × 10⁻⁻6 મોલની -2 ઘાત લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા એની કિંમત. એની કિંમત ઘટીને કેટલી થઈ 0.06 એટલે 0.06 મોલ પ્રતિ લિટર ગુણ્યા બીની કિંમત મૂકવાની છે. હવે બીની કિંમત આપણને ખબર નથી. બીની કિંમત કઈ છે અહીંયા આવે તે. હવે આ કિંમત મારે મૂકવી હોય તો કોની કિંમત જોઈએ x ની કિંમત. એટલે 0.2 - x કરીએ અને જે કિંમત મળે એ કિંમતને મારે અહીંયા મૂકવાની આવે. પણ x ની કિંમત તો મારી પાસે છે ને તો ઓકે કંઈ વાંધો નથી. આપણી પાસે આવું છે 0.1 - 2x = આ છે તો આવું કામ કરી શકાય. 0.1 - 2x = 0.06. Therefore 0.1 - 0.06 = 2x. બરાબર, તો બાદ કરી રાખો કે 0.1 - 0.06 10 માંથી 4 0 તો કિંમત આવશે 0.04 = 2x. Therefore 0.02 = x. અને 2 વડે ભાગો તો કિંમત આટલી મળી, આટલા મોલ પ્રતિ લિટર. હવે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો 0.2 લખું જોઈએ b ની સાંદ્રતા બરાબર કેટલા છે 0.2 - x બરાબર 0.2 - x. x ની કિંમત કેટલી છે 0.02 તો બરાબર કેટલા આવશે 0.18 મોલ પ્રતિ લિટર. તો આ કિંમત કેટલી મૂકવાની અહીંયા 0.18 મોલ પ્રતિ લિટર અને અહીંયા સ્ક્વેર છે એટલે મૂકી દેવાનો સ્ક્વેર. અને હવે તમે જે જવાબ મેળવો એ આપણો જવાબ. બરાબર, નોંધ કરેલો દાખલો અગત્યનો છે, તમને આવડતો હોવો જોઈએ.